નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખેડા જિલ્લાના નડિયાદની વિવાદિત ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલની મનમાની સામે વાલીઓએ વિરોધ દર્શાવી ETS સ્કૂલને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે। છેલ્લા ઘણા દિવસોથી ફી વધારા અને અન્ય સુવિધાઓ માટે વાલીઓએ સ્કૂલ સંચાલકો સામે સુવિધાઓ માટે રજૂઆતો કરવા છતાં મનમાની કરતા સંચાલક સામે ખેડા નડિયાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ ઘેરાવો કરી ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં વિવાદિત ETS સ્કૂલ સામે કોઈ પગલાં ન લીધા અને યોગ્ય માંગો ન સંતોષાતા આજે બીજી વાર સ્કૂલના વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ દેખાવો કરી લેખિત રજૂઆત કરી હતી। હું ETS સ્કૂલમાંથી છું, એટલે મારા સ્ટુડન્ટો, મારા બાળકો ETS સ્કૂલમાં ભણે છે। મેં જે અરજી આપી હતી કે જે ફી વધારો છે એની અંદર અમારા જે ગ્રુપ છે એમાં હેડ છે શિલ્પાબેન, એમને ત્યાં સેટરડેના દિવસે શનિવારે બોલાવવામાં આવ્યા હતા અને જેન્ટ્સમાં પણ એક જણને એટલે કે 2-3 પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા હતા। એ લોકોએ ચોખ્ખી રજૂઆત એવી કરી દીધી કે અમે આમાં કોઈ ઘટાડો નહીં કરીએ। તો શું પેરેન્ટ્સની કમ્પ્લેન ના સાંભળવા માટે બોલાવ્યા હતા અમને, કે પેરેન્ટ્સની કમ્પ્લેનનો ઉકેલ લાવવા માટે બોલાવ્યા હતા? અમારો ઉકેલ નહીં આવે એ સ્થિતિ તો બનવી જ ના જોઈએ ને, કારણ કે અમારા છોકરાઓ તમારી સ્કૂલમાં ભણે છે। અમે એટલે ઉકેલ લાવવા માંગીએ છીએ કે અમારા છોકરાઓને સારું ભણતર મળે, ન કે ઉઠાવવા માટે। LCની દર વખત વાત કરી લે છે, એ યોગ્ય છે ખરી એમના માટે? અમારા માટે સમાધાન કરવું જોઈએ કે LC બાબતે વિચારવું જોઈએ એમણે? એ સ્થિતિ ચોક્કસ સ્તરે વિચારવી જોઈએ। તમારી માંગો નહીં સંતોષાય તો અમારી માંગ નહીં સંતોષાય તો અમે એનો વિરોધ તો કરીશું જ, કારણ કે અમારા બાળકો અને અમે પોતે પહોંચી નથી વળતા। આજે ફી માટે કોઈ પણ પેરેન્ટ્સ બોલે કેમ કે વ્યક્તિ અધર પેરેન્ટ્સ કે હોય કે હું પોતે હોઉં, પણ બધા પહોંચી નથી વળતા। આટલું બધું તો ના જ હોય કે જેથી આઈ કાર્ડ ને ફી ને એ બધામાં વધારો કરી દીધો છે, તો આજે ફી આટલી ભરતા હોઈએ તો એ બધામાં બી વધારો તો અમે પેરેન્ટ્સને, દરેક પેરેન્ટ્સને આટલું બધું પોસાવવું બી જોઈએ ને। વ્યક્તિ મહેનત કરી અને આખું મંથલી જે ભેગું કરે, બરાબર છે, એ બધો જ ખર્ચો સ્કૂલની અંદર જ થઈ જતો હોય છે, એવી સ્થિતિ બની જાય છે। એક પૈસો પણ વધારાનો હાથમાં નથી બચતો અને ઉપરથી અમારે ઓછું પડી જાય છે, એ સ્થિતિ થાય છે। જો આ એક જનરલ પબ્લિકના હિસાબથી પ્રશ્ન રહે કે નહીં એ विचारવું જોઈએ ने मैनेजमेंट। मेरा नाम कविता शाह है, ETS स्कूल के पेरेंट्स के तौर पे मैं यहाँ पे आया। मेरा बस एक ही मुद्दा है कि आप लोग बच्चों को फीस के लिए प्लीज प्रेशराइज मत करें। अगर आपको फीस से कुछ भी कोई मतलब है तो आप डायरेक्ट पेरेंट्स से कॉल करें, पेरेंट्स से बात करें। अगर कुछ बच्चों को कुछ हो जा रहा है तो उसका दायित्व है क्या आप स्कूल वाले लोगे? ये तो नहीं लो पाओगे ना आप लोग। बच्चे हम लोग के जाएंगे, आपके नहीं जाएंगे। अगर कोई पेरेंट्स फुल फीस पे कर रहा है तो ये हम लोगों का इशू मैटर नहीं है, ये हम लोग क्यों भुगते, अनदर पेरेंट्स क्यों भुगते इस बात को? और आप बच्चे को ऐसे रिप्रेजेंट कर रहे हो कि जैसे बच्चा ने कितनी बड़ी ट्रॉफी हासिल कर ली हो। क्या वो बच्चा पूरा पढ़ पा रहा है? जो बच्चा अच्छा से पढ़ पा रहा है उसे तो आप रिप्रेजेंट नहीं कर रहे हो। ये बहुत गलत मांग है और हम लोग हर एक मंथ फीस पे करेंगे। ये नहीं कि उस बच्चे ने पूरा ईयर का फीस कर लिया या क्वार्टरली हाफ ईयरली, फीस पे नहीं हो पाएगा। हमारे एक ही बच्चा इस स्कूल में अवेलेबल नहीं है, 4 बच्चे हैं, चारों को बच्चों को हम लोग को फीस पे करना है। अगर हम लोगों की मंथली अगर 20,000 है और हम लोग 4 बच्चों को कैसे फीस पे कर पाएंगे? इम्पॉसिबल ये चीज है, इसलिए आप लोग इस पे थोड़ा सा ध्यान दें और बहुत जरूरी है ये चीज। મારું નામ ધરતી પારેખ છે। અમારા ETS સ્કૂલ જોડે પ્રશ્ન છે જ્યાં અમારા બાળકો ભણે છે। અમે ફી બાબતે કહ્યું છું પણ અમને સંતોષજનક જવાબ નથી મળ્યો, આક્રોશભર્યો જવાબ મળ્યા છે। જે શનિવારે અમારા ગ્રુપમાંથી જે મેઇન 3 જણ ગયા હતા, અશ્વિનભાઈ, શિલ્પાબેન ને બીજા અધર પેરેન્ટ્સ ગયા હતા, તો સંતોષપૂર્વક જવાબ નથી મળવામાં આવ્યો। જે અમે રજૂઆત કરી, આજે પેરેન્ટ્સ કોની જોડે જાય? મેનેજમેન્ટ જોડે ના જાય તો અધર સ્કૂલના મેનેજમેન્ટ જોડે જાય કે જે સ્કૂલમાં ભણતા હોય એ મેનેજમેન્ટ જોડે જાય, પણ મેનેજમેન્ટ મળવા જ નથી માગતા અને સંતોષકારક જવાબ આપતા નથી। તમારી રજૂઆતો શું છે? અમે ફી વધારાની રજૂઆત છે, જે દર વર્ષે 200 રૂપિયા વધારો છે અને કેલેન્ડરમાં બી દર વર્ષે 200-250 રૂપિયા વધારો છે। ઓનલાઈનનું કીધું હતું તો ઓનલાઈનનું બી અમને ના પાડી દેવામાં આવી છે। ઓનલાઈન ભરવી હોય તો 6 મહિનાની ભરો, તો 6 મહિનાની અમારે 1 મહિનાનો પગાર થાય છે, અમારે એડવાન્સ પગાર થતા નથી સર। જે અમે પગાર થાય એ અમે બધા સ્કૂલમાં જ ભરવાના આવે છે। અમે સ્કૂલમાં બાળકો પાછળ સ્કૂલના ખર્ચા હોય છે, છોકરાઓને અધરના ખર્ચા હોય છે, ઘર ખર્ચ હોય છે, બધું બી મેનેજ કરવાનું હોય છે। શું અમે કમાઈને સ્કૂલમાં જ આપવાના છે? જે ફીના આઈકાના નામે લૂંટારો કરે છે, ફી એ ખોટી વસ્તુ છે। માંગો શું છે? તમે નહીં માંગ સંતોષાય તો શું? શું તમારી માંગો નહીં સંતોષાય તો શું? અમારા માંગો નહીં સંતોષાય તો અમે આંદોલન બી કરીશું, સ્કૂલના તારું બી મારવામાં આવીશું અને 2 ગેટના રસ્તા અમે બંધ કરીશું।
જેમાં બધા પેરેન્ટ્સ સહમત છે. હું શિલ્પાબેન શાહ, નડિયાદ નિવાસી. મારા બંને છોકરાઓ ETS સ્કૂલમાં ભણવા જાય છે. અમે લોકો છેલ્લા 23 તારીખે સ્કૂલ પ્રશાસને એક એપ્લિકેશન આપી હતી અમારા જે પ્રશ્નો હતા એને લઈને. એનાથી અસંતોષ થયા પછી અમે 9 તારીખે આ મહિનાની 9 તારીખે અમે લોકો DO ઓફિસમાં આવ્યા હતા. સાહેબે અમારી વાતને શાંતિપૂર્વક સાંભળ્યું હતું. સાંભળ્યા પછી અમે સંતોષ પણ જવાબ પણ આપ્યો કે હું તમારી મેનેજમેન્ટ જોડે વાત કરાવી આપું છું. ગયે શુક્રવારે અમારા લોકોની સ્કૂલમાંથી ફોન આવ્યો, શિલ્પાબેન તમે ઓફિસે આવી જાઓ. મેં ચોખ્ખી ના પાડી કે મારે એકલો નહીં આવવાનું, વાલીઓ જોડે આવશે ને મારે એકલું ના આવાય. અમે પછી 1-2 વાલીઓ જોડે ગયા અને અમે લોકો એમની જોડે ચર્ચા કરી. એ ચર્ચાને અમે લોકો જે ચર્ચા અમારી તરફથી જેટલી પણ અમે લોકો એને શું કહીએ છીએ આપણે અગ્રીમેન્ટ અમે લોકો જો કર્યું છે એમને જોડે એ એમાં માન્યા નથી. 1-2 અમારી માંગો એવું છે કે ભાઈ તમે જે 1500 રૂપિયા ડાયરી તમે લો છો એ ખરેખર ખોટા છે. નડિયાદની તમે કોઈ પણ સ્કૂલ તમે લઈ લો, કંઈ પણ આટલા બધા પૈસા ડાયરીના આઈ કાર્ડના સપ્લિમેન્ટરી નામે લેતા નહીં. અમે લોકો આખા વર્ષ શિક્ષણના જે ફીસ આપીએ છીએ એના અંદર તમારા સપ્લિમેન્ટરીનો સમાવેશ થવું જોઈએ. તમે આખા વર્ષની ફીસ લીધા પછી કમ્પ્યુટર ફી પાછી અલગથી લો છો. એ લોકો અમે એવું કહે છે કે ભાઈ અત્યારે અમે લોકો કમ્પ્યુટર લેબ નવી બનાવીએ છીએ, એ કોઈને એકના ઉપર નહીં બનાવતા, તમે એના માટે કમ્પ્યુટર ફી અલગથી લો છો. હવે અમને અમારું પ્રશ્ન કરવામાં આવ્યું કે તમે જો શિક્ષણ ફી આખા વર્ષની 28,000-30,000 જો તમે લો છો એનો ઉપયોગ કઈ થાય છે? એ અમારો પ્રશ્ન કરવું ના જોઈએ, પણ એ જે અમે જવાબ આપ્યું એને સામે અમે લોકો આ જવાબ એમને કર્યું એ કે ઓનલી ફોર શિક્ષણમાં. તો શું કમ્પ્યુટર શિક્ષણમાં નહીં આવતું? આખા વર્ષની 30,000-32,000 ફી ભરીએ એમાં કમ્પ્યુટર અલગથી કેમ ફી લેવામાં આવે છે? આખા વર્ષે 14 મહિનાની ફી અમારી જોડે લેવા આવે છે. અમે લોકો એવું કહીએ છીએ આખા વર્ષની ફી ભરી દઈએ છીએ અમે લોકો, તમે 1 મહિનાની ફી માફી કરો. એ કે 5% અમે ઘસારો કરીએ છીએ. 5% કરવા જઈએ એટલે 1,000-1,200 ના આજુબાજુ ફી થાય છે કે આખા મહિનાની એક ફી બી નહીં થતી, જે અહીંયા વાલીઓને કોઈને મંજૂર નથી. અમે લોકો બધી વાતો અહીંયા ચર્ચા આવીને કરી છે બધા વાલીઓ જોડે. વાલીઓ ચોખ્ખી ના પાડે છે કે અમે લોકો શિલ્પાબેન તમે જો વાત કરીને અમે લોકો અસંતોષ જાહેર કરીએ છીએ અને તમે પાછા અમારા જોડે ઊભા થાઓ અહીંયા અને આનું કંઈ નિરાકરણ કરીએ અને તમે અમારી જોડે ના આવો તો અમે લોકો સ્કૂલના તારો મારીને છોકરાઓ અંદર ના જવા દઈએ. આટલી બધા વાલીઓની માંગ છે. હવે એમાં કશું પ્રશાસન વહેલો તો કરે તો સારું, પછી એનો આગળ કઈ પરિણામ આવે સકારાત્મક કે નકારાત્મક એમાં પછી અમે લોકો કોઈ જવાબદાર નથી, સ્કૂલ પ્રશાસન જવાબદાર રહેશે. મારું નામ શહેનાઝ એમ પઠાણ છે, શહેનાઝ મઝરખાન પઠાણ. નડિયાદમાં રહું છું અને મારા છોકરા જુનિયર કેજી થી લઈને અત્યારે 7th સ્ટેન્ડર્ડ સુધી બંને છોકરા ETS માં ભણ્યા છે અને પહેલાથી જ અમે ત્યાં ભણાવીએ છીએ કારણ કે એનું ટીચિંગ સારું છે. અને એ લોકોએ અત્યારે 3-4 વર્ષથી એવું કરી દીધું છે કે દર મહિને ફી વધારો જ. જ્યારે પણ અમે વિરોધ કર્યો છે જ્યારે પણ અમે મળવા બી ગયા છે તો પ્રિન્સિપલ સાહેબ ના પાડી દે છે, મેનેજમેન્ટ ના પાડી દે છે કે અત્યારે કોઈ સાહેબ તમને નહીં મળે. અને બીજો મુદ્દો એ છે કે અત્યારે આટલા વર્ષોથી જ્યારે આફ્ટરનૂન સ્કૂલ ચાલુ હતી તો અત્યારે સડનલી એ લોકોએ વાલીઓની અનુમતિ લીધા વગર, વાલીઓની સલાહ લીધા વગર, મીટિંગ કર્યા વગર એ લોકોને પોતાનો ડિસિઝન કરી અને 6:30 વાગ્યાનો સવારનો ટાઈમ કરી દીધો છે. કયો છોકરો સવારે 6:30 વાગે નાસ્તો કરીને છોકરો સ્કૂલમાં જાય? જ્યારે એ નાસ્તો જ ના કરે તો એને વોશરૂમ કેવી રીતે જવાનું થાય? એની ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલી લો થઈ જાય છે કે દર મહિને છોકરાઓ બીમાર પડે છે. દર મહિને છોકરાઓને પાચન શક્તિ બહુ જ છોકરાઓની કમજોર થઈ ગઈ છે અને છોકરાઓ માંદા પડે છે, એ લોકોને ઇન્ફેક્શન થઈ જાય છે. તો પણ અમે એ જ સ્કૂલમાં ભણાવવા તૈયાર છે, પણ એ લોકો વાલીઓની કોઈ બી મજબૂરી સમજતા નથી. અને આઈ કાર્ડ અને કેલેન્ડરના પણ એ લોકોએ 1,500 રૂપિયા કરી દીધા છે. પહેલા પણ 1,500 હતા, પણ પહેલા એ લોકો મળવા તૈયાર નતા અને એ લોકો કોઈની વાત સાંભળવા તૈયાર જ નથી. પણ અત્યારે બધા વાલીઓ હવે કંટાળી ગયા છે કે આટલા બધા પૈસા હવે લાઈફ ટાઈમ માટે ભણાવવાના છે કે ચલો 12th સુધી અમારા છોકરા ત્યાં ભણે અને સ્કૂલનું નામ વધારે. એ લોકોને એવું છે કે સ્કૂલનું નામ પૈસાથી વધે છે, પણ એવું નથી. અમારા છોકરાઓના ભણતરના લીધે એ લોકોનું નામ વધે છે સ્કૂલનું. બસ અમારી માંગ એટલી જ છે કે 3 જ મુદ્દા છે. એક તો આઈ કાર્ડ અને કેલેન્ડરના પૈસા ઓછા કરે, ફીમાં ઓછો કરે, ફી વધારો ના કરે અને ટાઈમિંગનું કંઈક સેટલમેન્ટ કરે. એ બી બધા વાલીઓને મીટિંગ રાખ્યા પછી.